નથી કર્યા ઓલી તો ભાજીપાળી કર્યું જ નથી કાંઈ નહેર તૂટી જાય ખેતર ભરાઈ જાય તો કોઈ એમ નથી બધા સંભાળતા 15 દાડા તો પાણી ભલે ખેતરમાં પડ્યો રહે આ બનાસકાંઠામાં અને અમારા વાવ તાલુકામાં એક દાડો નેર તૂટે તો 1 મહિનો હાજી નથી થતી 27 વર્ષથી એમને રાજમાં અમે મેચ્યા પણ અમારું કામ કોઈ થયો નથી આજ દડાવતી અમારે તો કોંગ્રેસ જોઈએ જ્ઞાનીબેન હોય કે જાઓ તો ગુલાબસિંહ હોય કે જે પટેલ હોય કે માવજી પટેલ હોય અમારે કોંગ્રેસ સરકાર જોઈએ અને કોંગ્રેસનો ઉમેદવાર જોઈએ છે આ ભાજપની સરકાર તો મોટા ઉદ્યોગપતિનો છે અમારું કોઈ પણ કર્યું નથી 27 વર્ષ એમને ચાલી પણ અમારો ખેડૂતનો કોઈ લમણો વાળતો નથી બેન બી દોડીને અમારે જો ને ઈ જ પાણી પાવું તમને ખબર પડે કે પાણી ચેવું છે એક લોટા પાણીમાં આટલું મીઠું નાખો ને એવું ખારું પાણી છે કારણ નથી થયા થશે એવું કેવું છે હા યાર નથી કર્યા ઓલી તો ભાજીપાળી કર્યું જ નથી કાંઈ નહેર તૂટી જાય ખેતર ભરાઈ જાય તો કોઈ એમ નથી બધા સંભાળતા 15 દાડા તો પાણી ભલે ખેતરમાં પડ્યો રહે એટલે ભાજપવાળા ધ્યાન જ નથી આપતા ના જોન આપતા નથી જીત્યા એટલે પછી ગયા મોઠિયા વાળે બરાબર અને આ તો અહીં બેઠા જ છે ને અમારા કને રાતે ફોન કરવા ઈટોના જ્ઞાનીબેનને ગુલાબસિંહ આવે બરાબર હા એટલે સારું કરે લોકો એવું કહી રહ્યા છે કે એક વખત જો અહીંયાથી ભાજપ વોટ લઈને જાય છે પછી વળતું જોવા જ આવતું નથી પરંતુ જ્ઞાનીબેન અહીંયા એમના વિકાસના કાર્યો છે જ્ઞાનીબેને કરેલા છે એવું આ જે સમર્થનમાં ઉભાયેલા દાદા કહી રહ્યા છે હવે બીજા લોકોને પણ પૂછીશું કે એમનું શું કહેવું છે શું કહેવું કોને વોટ આપવાનો છે ગુલાબસિંહને કેમ ગુલાબસિંહને વોટ આપવાનો ગુલાબસિંહે બેન કોરોના વખતે ખૂબ સારું કામ કર્યું હતું અને માણસને કોઈ સુવિધા નથી બાટલાની ત્યારે અહીંયા સુવિધા આલી અને ઘર જઈને છોકરાઓને દવા કરાવી પછી કોઈ બીમાર હતું એમની ગાડી મૂકીને દવાખાના અમદાવાદ સુધી દવા કરાવી એટલે ગુલાબસિંહને વોટ આપવો છે કોરોનામાં કામ કર્યું હતું એટલે અને વ્યક્તિ છે સારો અને કોંગ્રેસ પક્ષનું અત્યારે આગળ શાસન હતું પણ હવે 27માં આવી જાય છે બરાબર દાદા શું કેવું આપનું અમારો કહેવું તો બેન એક જ છે ખેડૂતોનો લક્ષિસ ભાજપ છે જ નહીં આ બનાસકાંઠામાં અને અમારા વાવ તાલુકામાં એક દાડો નેર તૂટે તો 1 મહિનો હાજી નથી થતી 27 વર્ષથી એમને રાજમાં અમે મેચ્યા પણ અમારું કામ કોઈ થયો નથી આજ દડાવતી અમારે તો કોંગ્રેસ જોઈએ જ્ઞાનીબેન હોય કે જાઓ તો ગુલાબસિંહ હોય કે જે પટેલ હોય કે માવજી પટેલ હોય અમારે કોંગ્રેસ સરકાર જોઈએ અને કોંગ્રેસનો ઉમેદવાર જોઈએ છે અમારે કોંગ્રેસ છે કોઈ અમારો ઉદ્ધાર ખેડૂતોનો નથી આ ભાજપની સરકાર તો મોટા ઉદ્યોગપતિનો છે અમારું કોઈ પણ કર્યું નથી 27 વર્ષ એમને ચાલી પણ અમારો ખેડૂતનો કોઈ લમણો વાળતો નથી બેન એટલે ખેડૂતોના કામ તમને લાગે છે કોંગ્રેસ સત્તા પર આવશે તો જ કરશે 100% કોંગ્રેસ અમારી સત્તા ઉપર તો જ્ઞાનીબેન ગુલાબ અમારો કામ ખેડૂત ગમે તે રાતે ભણાવે તો અમારું કામ થઈ જાય છે અને ભાજપવાળા તો ફોન જ નહીં ઉપાડતા બંધ કરીને મૂકી દે તકલીફ આવે એટલે ફોન નહીં પડતા વોટ મોગવા આવે એટલે અહીંયાના અમે દર્શન કરવાના કામે કોઈ દાડો અહીંયાના દર્શન કરતા નથી કોઈ દાડો નહીં અને આ તો હારે તો અમારા ભેગા અને જીતે તો અમારા ભેગા છે એટલે આ લોકોને અમે વિનંતી કરવા હતા કે કોંગ્રેસનો ઉમેદવાર તમે ગમે તે હોય આ તો ગુલાબસિંહ તો સારો માણસ છે પણ ગમે તે હોય તો કોંગ્રેસના ઉમેદવારને જીતાડો અમારો શું નામ માસી શારદાબેન શારદાબેન કોને જીતાડવાના છે આ વખતે જીતાડવાના છે આપણે ગુલાબસિંહને ગુલાબસિંહને એટલે જ્ઞાનીબેનને જીતાડવાના છે કેમ જ્ઞાનીબેનને જીતાડવા છે એની બેની બાઈ સારું કામ કરે છે ઓળખો છો જ્ઞાનીબેનને જ્ઞાનીબેન આવે છે આ વિસ્તારમાં આવે છે આવે છે હોય તમારી મુલાકાત લે છે હા મારી લે બરાબર એટલે જ્ઞાનીબેનના કામ કેવા છે સારા છે સારા કામ થાય એટલે જીતાડવા એટલે જ્ઞાનીબેન ને જીતાડ્યા એટલે હવે ગુલાબસિંહ ને જીતાડવા છે તમારું કામ નહીં કરે જ્ઞાનીબેને કામ તો કરે પણ હવે તળિયાનું પાણી પીવાય છું હજી તળિયાના પાણી પીવો છો તમે તળિયાના પીયા છે ને ચા દી બેઠા પાણી એટલે જ્ઞાનીબેન કામ નહીં કરે તમારે વોટ જ નહીં આપવું ને કોઈને વોટ તો એમ તો પછી વોટ તો હાવ ગમે તેમ થાય તો વોટ તો આલવું જ પડે ને વોટ આલી વગર થોડો કોઈ ચાલે તમે તો બે બાજુ બોલો છો કોક તો કેવું પડે ને થોડા ઘણો કહો તો ખબર પડે ને ખબર શું પડે એટલે જ્ઞાનીબેનના ગુલાબસિંહને જીતાડવા છે જીતાડવા થાય ગુલાબસિંહ તો મારા બાજુના ગામના છે આવ એટલે બાજુના ગામના છે એટલે જીતાડવા છે હોવ જ અને તમને લાગે છે હવે જ્ઞાનીબેન કામ કરશે એવું તમે જે જ્ઞાનીબેન- જીતી નીચેનું પાણી પી રહ્યા છો જ્ઞાનીબેન તમે કામ કરશે જ તો કરશે એટલે જીતાડવા જ્ઞાનીબેન ને છે ને તમારે હોવ જ તો જ્ઞાનીબેન ને જ તો બી દોડીને અમારે જો ને ઈ જ પાણી પાવું તમને ખબર પડે કે પાણી ચેવું છે એક લોટા પાણીમાં આટલું મીઠું નાખો ને એવું ખારું પાણી છે આ નેરનું પાણી પીધાથી મને બીમારી પડે અત્યારે હાલ તમે આ કીધું ને તાર હું નેરમાં કપડાં ધોતી કપડાં ધોઈને નેરમાંથી અહીં આવી બરાબર એટલે ખારું પાણી આવે છે એટલું નેરમાં તો મીઠું આવે પણ આ તળિયાનું પાણી આ નેરમાં ચાલુ ચાન દાડા ડોહચા દે હવે કોઈ વિવાહ પ્રસંગ હોય ગમે તે કોઈ બી કોમ હોય ક્ષેત્રમાં હોય તો પછી મારે પાણી અમે ટંકર લાવવા કે નહીં એ 1000 રૂપિયા લાવીને ટંકર ને પછી અમે પાણી નમાન તાર મારી કોમ થાય હા
તો પછી અમારે આ પાણીની લેણનું અમે કહો કે અમારે પાણીની લેણો લાવો કે નહીં તો પાણી આવે ને તો અમારે પાણીની છે બીજું કોઈ નહીં અમે જે કોઈને વોટ તો અમે આનંદ થાય ને જ્ઞાની બેનને રીતાડે થાય ને આ ફેરી રીતાડવાના જ દે હા પણ એવી આશા રાખો છો કે આ તમારી જે સમસ્યા છે એ પૂરી થાય. અચ્છા ઈચ્છા થઈ નહીં ને જેટલી વખત દીતાડે છે ને દીતાડવાના જ દે ફરી હોય એટલે અમારે તો હવે આ ગમે તેમ કરીને જ્ઞાની બેનની રીતાડવાના છે પણ આ પાણીનું ગમે તેમ કોશિશ કરો પાણી અમારે પાણી મેઠું પીવાનું હતું એવું એટલે લોકો એવું કહી રહ્યા છે કે જીતાડવાના 100% ગેનીબેનને છે, પરંતુ એમને જે પાણીની સમસ્યા જણાવી એ ગેનીબેન જો આવે સત્તા પર એટલે કે ગુલાબસિંહ સત્તા પર આવે તો આ જે સમસ્યા છે એનું નિરાકરણ લાવે એવું આમનું કહેવું છે.